રથયાત્રાના ઉપલક્ષમાં મંદિર પરિસર ખાતે આનંદ ગરબા સાથે છલણી નોટોનો મનોરથ સજાવ્યો. પાટણ તારીખ 25 પાટણમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાને લઈને જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર અને ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા મંદિર પરિસર ખાતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ ઉત્સવો અને મનોરથોના આયોજનો કરવામાં આવ્યા છે. મંગળવારે રાત્રે જગન્નાથ મંદિર પરિસર ખાતે પિંડારિયાવાડા આનંદ ગરબા મંડળ દ્વારા ભક્તિમય માહોલ વચ્ચે સંગીતના સુરો સાથે આનંદના ગરબાની રમઝટ મચાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી માતાજીનો ગરબો માથે મૂકીને શક્તિ સ્વરૂપના ગુણગાન ગાઈને ધન્યતા અનુભવી હતી. બુધવારના રોજ ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતે ભગવાન સન્મુખ ચલણી નોટોનો શૃંગાર કરવામાં આવ્યો હતો, જેમાં ₹1,43,000ની ભારતીય ચલણી નોટોનો ઉપયોગ કરી ભગવાનના ગર્ભગૃહને મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત પૂજારી તેમજ અન્ય જગન્નાથ ભક્તો દ્વારા સજાવવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાના ઉપલક્ષમાં આયોજિત કરાયેલા આ ચલણી નોટોના શૃંગારના દર્શન માટે મોટી સંખ્યામાં ધર્મપ્રેમીજનો ઉમટી પડ્યા હતા. જગન્નાથ ભગવાનની 143મી રથયાત્રાને અનુસરીને એ ભગવાને અનેક ઉત્સવો અમને બતાવ્યો અને આજે ભગવાનને 1,43,000 રૂપિયાની આંધી કરવામાં આવી છે. અને ભગવાનને પણ આપણને પણ આ પૈસાની અંદર આખી જિંદગી ભગવાન રમાડતા હોય અને ભગવાન પણ આપણા મનોરથ કાર્ય પૂર્ણ કરે અને સૌ ભક્તજનોના છે પણ ભગવાન આવી લક્ષ્મીનો ઉઘરાવો કરે એ માટે આજે જગન્નાથ ભગવાનની અંદર 143મી રથયાત્રાને 1,43,000ની આંધી કરવામાં આવી છે.